સંદેશ ન્યૂઝની માય વોટ માય ગુજરાત કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં પહોંચી, જ્યાં ભુજ નગરપાલિકાની ચૂંટણીનો માહોલ જામ્યો છે। ભુજમાં પ્રવાસ સ્થળો હોવા છતાં આજે પણ કેટલાક વિસ્તારોમાં પાયાની સુવિધાનો અભાવ છે। ઐતિહાસિક કિલ્લા, સ્મૃતિવન, હમીરસર તળાવ અને દાબેલી સહિત પ્રખ્યાત છે અહીંયા વસ્તુઓ। ભાજપ, કોંગ્રેસ અને આપ અહીંયા મુખ્ય મેદાને છે। ચૂંટણી પહેલા જ 6 બેઠકો ભાજપ બિનહરીફ જીતી ચૂક્યું છે, ત્યારે આ સુરક્ષા માટે, દેશની સુરક્ષા માટે મુખ્યત્વે ગણાતી ભુજની બેઠકને લઈને વાત કરીએ। સંદેશ ન્યૂઝની માય વોટ માય ગુજરાત અને 100% મતદાન સાથેના સંકલ્પની આ યાત્રા પહોંચી છે કચ્છના મુખ્ય મથક ભુજ શહેરમાં। અને આ ભુજ શહેરવાસીઓ અત્યારે અહીંયા છે। ભુજ નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે શહેરમાં શું મુદ્દાઓ છે અને નાગરિકોની કલ્પના એમના શહેર વિશે શું છે, એમની પાસેથી જ જાણીશું। શું જરૂરિયાતો ભુજની તમને લાગે છે કે આ થાય તો ભુજ વધારે સારું બને? સૌથી વધારે ભુજની જરૂરિયાત છે દૈનિક પાણી મળવું જોઈએ। એ 4 ને 5 દિવસે પાણી મળે છે। ભુજની ડ્રેનેજ સમસ્યા ગુજરાતની સૌથી ભ્રષ્ટ નગરપાલિકાઓની એક છે। દેશ વિદેશથી યાત્રાળુઓ આવતા હોય છે, એવી પાયાની સુવિધાઓ મળે છે ખરી ભુજની અંદર કે જે યાત્રાળુઓ આવે છે તો કંઈ જોઈને જાય અથવા તો એમને વ્યવસ્થા મળે એવું કંઈ? દુઃખની વાત એ છે કે આપણા સન્માનનીય વડાપ્રધાન કે જેમની અહીંયાથી શરૂઆત કરેલી પોતાની યાત્રા કચ્છને એમણે વિશ્વ ફલક ઉપર મૂકી દીધું। શહેર ઉપર તો તમે જોઈએ તો અત્યારે આપણો ભુજિયો ડુંગર છે, એમને એકદમ પૂરા વિશ્વમાં એ નંબર 1 ઉપર જે કચ્છને નંબર કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એક નામના જેમને વડાપ્રધાને અપાવી અને કચ્છ એક વિશ્વ ફલક ઉપર પહોંચાડ્યું એવું નામ। અને જે આજે તમને વાત કરું કચ્છમાં તો દરેક રસ્તાને કનેક્ટિવિટી ગુજરાતના મેઇન રોડ સાથે કનેક્ટિવિટી કરી આપી છે એ ભુજ સાથે। આપણે હમીરસરની વાત કરીએ તો હમીરસર એ ભુજનું હૃદય છે અને એને આપણે કાંકરિયા કાર્નિવલ જેવું બનાવવાની વાત હતી કે કાંકરિયા જે રીતે સુશોભિત થયું ત્યાં જે રીતે બન્યું એ રીતે બનાવવાની વાત હતી। તો જે પણ પાર્ટી કે જે પણ પક્ષ આવે, એમ એક વેપારી છે કે જે પણ પાર્ટી કે જે પણ પક્ષ આવે એ ભુજને કેવી રીતે નયનરમ્ય બને અને મારી દ્રષ્ટિએ વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ જો સંકલન કરીને આ કાર્ય કરશે તો જે વેપારીઓની ઈચ્છા છે કે ભુજની બજારો અત્યારે ટ્રાફિકથી લથબથ છે કે જેમાં તમે 2 વ્હીલરથી પણ જઈ ન શકતા, તો આ એક વેપારી તરીકેનો અમારો જે પ્રશ્ન છે એ જરૂરથી આ વખતે નગરપાલિકા અને વહીવટી તંત્ર પૂછીને આયોજન થવા જોઈએ જે કામો કરે છે। તમને શું કલ્પના ભુજ વિશે છે અથવા તો ભુજમાં કઈ બાબતો એવી છે કે જેનાથી ભુજનું નામ કદાચ ઓછું થાય છે અથવા તો સારું થાય છે, કઈ બાબતો તમે જોવો છો? ખાસ કરીને ભુજમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ ચૂંટાઈ ગયા પછી પ્રજાના પ્રશ્નોને વાંચા આપવાની જગ્યાએ માત્ર ભેગું કેમ કરવું, ગાડીઓ કેમ લેવી, એમાં જ એ લોકોને રસ છે। આનો વિકાસના કામ થવા જોઈએ। જે વિકાસની MLA MPની ગ્રાન્ટો આવે છે એ ખાલી કાગળ ઉપર બતાવવામાં આવે છે। તમે અત્યારે આ વોકવે ઉપર બેઠા છો, વોકવે આ સાઈડનો સારો છે પણ આ ફૂટપાથ જોઈ લો તો અતિ ગંભીર હાલતમાં છે। આ વર્ષોથી આ વૃક્ષો છે જે એ એમ કહીને તો બુઝુર્ગ સિનિયર સિટીઝનમાં પણ આવે છે પણ આની પણ માવજત કરતા નથી। ખૂબ જ સારો વિકાસ તમે જોઈ શકો છો કે દરેક લોકોનું ત્યારે જીવન ધોરણ ઊંચું ગયું છે। તમે આ વોકવે જોઈ શકો છો, સ્મૃતિવન જોઈ શકો છો। અત્યારે તાજેતરમાં જ જે રિંગ રોડના જે અત્યારે વિકાસ કામો થયા છે તમે જોશો કરોડોના ખર્ચે થયા છે। એટલે ભારતીય જનતા પાર્ટીની સરકારે અને જે સ્થાનિક જે આપણા જે સત્તાધારી છે એમણે પૂરા પ્રયત્નો કર્યા છે અને ખૂબ જ સારો વિકાસ અત્યાર સુધી કર્યું છે। લોકોની મહેનત, અહીંના આગેવાનની મહેનતથી ભુજ ઊભું થયું છે। ભુજની ફરતે હમણાં જ વાત કરીએ એમ 300 કરોડના ખર્ચે રિંગ રોડ 5 બન્યા છે, જેને લીધે ભુજની ટ્રાફિકની સમસ્યા ઓછી થઈ છે। બસ સ્ટેન્ડ ખૂબ જ શાનદાર બનાવવામાં આવ્યું છે। હાઈટેક રેલવે સ્ટેશન બની રહ્યું છે। સાથે સાથે જ્યારે સમગ્ર વિશ્વમાં આજ ભુજ અંકિત છે ત્યારે ભુજના લોકો શાસનથી ખુશ છે। 100% મતદાન સાથેના આ સંકલ્પમાં કચ્છવાસીઓ પણ જોડાયા છે। ભુજ નગરપાલિકાની આ ચૂંટણીમાં લોકો વિકાસ ઈચ્છે છે અને સાથે સુવિધાઓનો પણ અભાવ છે, તો એ પૂરું કરવા માટે પુનરાવર્તન થવું જોઈએ કે પરિવર્તન તે જનતા જનાર્દનના હાથમાં છે, પરંતુ લોકશાહીમાં મતદાન 100% જરૂરી છે। કેમેરામેન કુંતલ મહેતા સાથે